મારા મોટાભાગના વિડીયોમાં જુઓ ને તો હું ઇન્ફ્લેશન વર્ડ વધારે બોલું છું, કારણ કે ઇન્ફ્લેશન એટલે શું? મોંઘવારી. અને મોંઘવારી જ વસ્તુ એક એવી છે ને કે જે તમારા રૂપિયાને ઓછા કરે છે. તમને ખબર હોય ને તો લાકડાની અંદર એક ઉદય થાય. એમ ઉદય કેવું કામ કરે કે લાકડાને અંદરથી ખોતરવાનું કામ કરે. બહારથી તો લાકડું તમને હોય એવું જ દેખાય, પરંતુ અંદરથી એને ખોતરીને એવું કરી નાખે કે લાકડાની કંઈ વેલ્યુ જ ન રહી. એમ તો આ જે ઇન્ફ્લેશન છે ને, મોંઘવારી, આ એક એવી જ ઉદય છે જે તમારા રૂપિયાને ખાય છે. એમ બીજી કોઈ ભાષામાં કહીએ ને તો ઇન્ફ્લેશન છે એક સ્લો પોઈઝન છે, એટલે કે ધીમે ધીમે. સ્લો પોઈઝન કે માણસને ધીમે ધીમે મારે, એવી જ રીતના ઇન્ફ્લેશન છે ને એ સ્લો પોઈઝન છે, તમારી આવકને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. એમ આ ઇન્ફ્લેશનને એક સારી રીતે સમજવા માટે છે ને હું એક ઉદાહરણ આપું છું, એટલે તમને ઇન્ફ્લેશન, મોંઘવારી શું હોય ને એ ખબર પડી જાય. જો કે આજના જમાનામાં બધાને મોંઘવારી વધે છે એવું કહે એટલે ખબર પડી જ જાય કે રૂપિયાની જે પર્ચેસિંગ પાવર હોય ને, એટલે રૂપિયાની જે ખરીદ શક્તિ હોય ને એ ઓછી થઈ જાય. એટલે કે તમે સેમ રૂપિયામાં પહેલાં જેટલી વસ્તુ લેતા હતા ને એટલી આવે નહીં ને એને મોંઘવારી કહેવાય. એમ હું એક ઉદાહરણ આપું, તેથી ઇન્ફ્લેશન વર્ડ છે ને ક્લિયર થાય. 2009માં મેં જ્યારે ગાડી લીધી ને ત્યારે હું પેટ્રોલ નખાવા જતો ને ત્યારે 100 રૂપિયાનું મને 2.5 લીટર પેટ્રોલ આવતું હતું. આજે 2024માં જ્યારે હું સેમ પેટ્રોલ નખાવા જાઉં છું ને 100 રૂપિયાનું, તો મને 1 લીટર જ મળે છે. એમ તો મારા 100 રૂપિયા જે હતા ને એ સેમ ટુ સેમ એમ જ છે, પરંતુ ત્યારે 2.5 લીટર આવતું તો આજે 1 લીટર આવે છે. એટલે કે મારા પૈસાની જે ખરીદવાની તાકાત હતી ને એ ઓછી કરી. કોણે કરી? મોંઘવારીએ કરી. બીજું એક ઉદાહરણ આપું ને કે હું જ્યારે ભણવા બેસતો ને ત્યારે મારા બા છે ને 150 રૂપિયા પર મંથના હિસાબે મારી ફી ભરવા માટે આવતા હતા. એટલે કે તમે વર્ષની અરાઉન્ડ ગણો ને તો 1800 રૂપિયા જેવી ફી થતી હતી. આજે મારો છોકરો જે સ્કૂલમાં ભણે છે ને એમાં એની 18,000 રૂપિયા ફી છે. એટલે ફી કેટલી વધી? 10 ગણી ફી વધી ગઈ છે. અમુક ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાઓ ને તો અહીંયા તો 50,000, 60,000, લાખ રૂપિયા સુધીની ફી છે. એમ તો આ બધી વસ્તુ છે ને કેવું છે, મોંઘવારીના લીધે થયું છે. એમ હવે એક વસ્તુ છે કે આપણે પાસ્ટથી અત્યાર સુધીની વાત કરી કે પહેલાં આવું હતું ને અત્યારે આવું હતું, તો શું અત્યારે આવું છે આટલી રૂપિયાની વેલ્યુ છે તો આગળ જતા શું આટલી ને આટલી રહેશે? ના, આગળ જતા મોંઘવારી વધવાની છે. તો આ મોંઘવારી વધવાની છે ને એટલે જ મેં એને કીધું ઉદય છે કે તમારો પૈસા જો તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો ને તો એ ધીમે ધીમે ખાઈ જશે. એમ હવે ઉદય હોય કે સ્લો પોઈઝન હોય, કોઈ પણ હોય, એ વસ્તુનું એક નિરાકરણ હોય છે, એની એક સમસ્યાનું સમાધાન હોય છે. તો એ સમસ્યાનું સમાધાન શું? મોંઘવારીની સમસ્યાનું સમાધાન શું? તો મોંઘવારીની સમસ્યાનું સમાધાન છે સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે જો તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમે મોંઘવારી કરતાંય વધારે પૈસા કમાઈ શકશો. કેવી રીતે? તો આપણે એક ઉદાહરણ જોઈએ. સમજો કે મોંઘવારીનો દર 7% ચાલે છે અત્યારે. મોંઘવારીનો દર 7% ચાલે છે. તમે એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, સેવિંગ એકાઉન્ટમાં તમારા પૈસા પડ્યા છે, બરાબર? સમજો અહીંયા તમે એક SIP કરો છો એવું સમજો, મ્યુચ્યુઅલ ફંડ કરો છો એવું સમજો. હવે સમજો કે હું 1 લાખ રૂપિયા રોકું છું. હવે 1 લાખ રૂપિયા છે, 1 લાખ મારે અહીંયા હશે મારા સેવિંગ એકાઉન્ટમાં, તો સેવિંગ એકાઉન્ટમાં 4% રિટર્ન મળે છે. તો 4%ના હિસાબે 1,04,000 રૂપિયા મારા ખાતામાં આવશે. મોંઘવારી છે એ 7%ના હિસાબે વધે છે દર વર્ષે, તો એના થશે 1,07,000 રૂપિયા. હવે તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરવા માટે જાઓ તો મોંઘવારી વધી ગઈ છે 1,07,000 રૂપિયા અને તમારી પાસે છે 1,04,000 રૂપિયા, તો તમારે વધારાના 3,000 રૂપિયામાં એડ કરવા પડશે. 3,000 રૂપિયા એડ કરો એટલે કે 3,000 રૂપિયા તમારા ખીચામાંથી ગયા છે. એટલે કે તમારી પાસે જે પૈસા છે ને એ પૈસા ધીમે ધીમે ઓછા થાય છે મોંઘવારીના લીધે. હવે તમે આ જ વસ્તુ SIPમાં રોકાણ કરો અને SIPમાં જો 12% રિટર્ન જનરેટ થાય તો તમારી પાસે 1,12,000 રૂપિયા વર્ષના અંતે બનશે. તો 1,07,000 અને 1,12,000, તમે 1,12,000 આની અંદર ખર્ચો કરો તોય તમારી પાસે રૂપિયા વધશે. કેટલા રૂપિયા વધશે? 1,12,000 રૂપિયા છે તે તમે ખર્ચો કરવા જાઓ તોય અહીંયા તમારી પાસે 5,000 રૂપિયા બેલેન્સમાં વધશે. 5,000 રૂપિયા બેલેન્સમાં વધશે. તો આ શું થયું? આ ઇન્ફ્લેશનને બીટ કર્યું કહેવાય. એટલે કે તમે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જ્યાં તમારા રૂપિયા વધે, નહીં કે ઘટે. અમુક જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ એવું કરી નાખતા હોય છે કે જેના લીધે લાંબા ગાળે આપણે પછી ખબર પડતી હોય કે આપણા રૂપિયા વધવાની જગ્યાએ ઘટી ગયા છે, ત્યાં સુધીમાં ઘણો સમય નીકળી ગયો હોય. તો ઇન્ફ્લેશનને બીટ કરવા માટેનો એક જ રસ્તો છે કે જ્યાં સારું રિટર્ન મળે છે ને ત્યાં વહેલી તકે રોકાણ કરવું. જેટલું વહેલી તકે તમે રોકાણ કરશો ને એટલી જ ગ્રોથ તમારા પૈસામાં વધારે આવશે. તો આના માટે આપણે વહેલું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો આપણા રૂપિયા આગળ જતા બને. જો આ વિડીયોમાં, ઇન્ફ્લેશનના વિડીયોમાં કે મોંઘવારીના વિડીયોમાં તમને કંઈક ડાઉટ હોય તો કોમેન્ટ સેશનમાં તમે કોમેન્ટ કરીને મને જરૂર પૂછી શકો છો, અથવા ડાયરેક્ટ પણ મને કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારે સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું અને કંઈ સલાહ સૂચન જોતા હોય તો એના માટે પણ તમે મને મોબાઈલ નંબરથી કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયો છે તે તમારા ફ્રેન્ડ સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો.
જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવા જ ફ્યુચરના વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.